રોજ આ સવારમાં મારે એકલી એકલી જ કામ કરવાનું. ભાભીને તો મોડે સુધી સૂઈ જ રહેવાનું. સાસુમાઈ એને કાંઈ કહેતા નથી. હું તો આ ઘરની કામવાળી છું કે વહુ છું કાંઈ ખબર જ નથી પડતી. નાની છું તો એનો મતલબ એવો છે કે હું કામવાળી છું? જેઠાણી થઈને રોજ નાટક કરે, સવારમાં મારે એકલી જ બધું કામ કરવાનું. અરે કિરણ, તો આમ ગુસ્સે નહીં થા. બાકી તો હું તને કામ કરવા લાગુ જ છું ને. શું કામ કરવા લાગો છો? સવારથી હું એકલી જ કામ કરું છું ને બધું. પણ તને ખબર છે ને, હમણાંથી મારી તબિયત સારી નથી રહેતી. નહીં તો હું સવારે વહેલી જાગી જાઉં છું ને બધું કામ હું જ પતાવી દઉં છું. તારે કરવાનું જ નથી આવતું. હા, થોડું ઘણું પછીનું કામ રહે છે, બાકી રસોઈ તો હું જ સંભાળી લઉં છું ને. તમે તો મોડેથી ઉઠીને આવો છો, સવારનું બધું જ કામ હું કરું છું. પણ કિરણ, તને એ જ કહું છું કે હમણાંથી તારે કામ કરવું પડે છે, બાકી હું કરી જ લેતી હતી ને. તમે આવો તો છો પણ બધું કામ પતી જાય પછી આવો છો, ખાલી દેખાડો કરવા માટે. કિરણ, એવું અમારી તબિયત. જો થઈ ગયા ને આ નાટક શરૂ પાછા. મમ્મી, એ મમ્મી, અરે શું છે તમારા બંને જણાનું પાછું ચાલુ થઈ ગયું સવારમાં? જો આ ભાભીએ શરૂ કરી દીધા એમાં નાટક. શું થયું એને? એમને જ ખબર, એમને પૂછો. મારી તબિયત હમણાંથી સારી નથી રહેતી. કેમ? શું થયું તારી તબિયતને? હવે એ તો મને પણ નથી ખબર. હું અને રોનક દવાખાને જઈએ છીએ. ડોક્ટરે દવા આપી છે. થોડા દિવસ આરામ કરવા કહ્યું. ચાલો, ડોક્ટરને ત્યાં જશે ને એટલે એ પાછા ખર્ચા વધી જશે. હવે તમે છે ને મહેરબાની કરો મારા પર અને તમારું કામ કરો. હા, મને કોઈ જાતનો ઘરમાં કકલાટ ચાલશે નહીં જોઈએ મને કકલાટ બિલકુલ પણ, બંને જણાનો. અને તમારાથી કામ નહીં નાખું ઘરની કામવાળીની જેમ. હા તો શાંતિથી કામ પતાવો તમે. તો નાટક છે, એમની કઈ દાળ ગળવાની નથી, મને બધી ખબર છે. સવારમાં હું બધું કામ કરું છું, પછી એ મોડા ઉઠીને આવે છે. બસ મને પણ ખબર છે, હું પણ જાણું છું કે એના બધા નાટક છે. હા જો બે આ ચક્કર આવવાના ખોટા બધા નાટક છે ભાભીના. હું બોલું છું ને હવે તું શાંત રહે. જો તારા ઘરના બધા કામ તો કરવા જ પડશે, એ બિલકુલ નહીં ચાલશે. હવે તારી તબિયત કેવી છે શું છે અમને કશું જ ખબર નથી, એટલે ઘરની રસોઈ બનાવી દે છે, બહાર કચરા કપડાં વાસણ બધું બહાર છે, એ બધું તમારે કામ કરવાનું છે. આ બધા નાટકો તમે પછી કરજો. મમ્મી, એવું નથી, સાચે મારી તબિયત. જો થઈ ગયા ને પાછા નાટક એમના શરૂ. શું થયું તમને? મારી વાત સાંભળો, મને પેટમાં પણ બહુ દુખે છે ને ચક્કર આવે છે. તો જરાક થોડા દિવસ માટે સાચવી લો ને, પછી મારી તબિયત સારી થશે એટલે હું કરવા લાગીશ ને કામ. અરે ચક્કર આવે નાટક છે મમ્મી આમના. કઈ કામ નથી કરવું એટલે જ આવું કરે છે ભાભી. ચક્કર આવે છે તો થોડું દૂધ પી લો, થોડું પાણી પી લો, પણ બેન કામ તો કરવું જ પડશે. હા, તમે તમારા પિયરમાં નથી, તમે તમારા સાસરામાં છો, એટલે કામ તો કરવું જ પડે. અને તમે એમ કહો કે હું સાસુ થઈને બે હોવા છતાં હું ઘરમાં કામ કરું, તો એ તો નહીં થશે મારાથી. મમ્મી, હું એવું નથી કહેતી, હું ખરાવા લાગીશ ને. કિરણને કહું મારી સાથે રહે, અમે બંને મળીને થોડું કામ પતાવી લઈશું. કિરણે સવારથી કર્યું ને બધું કામ, કર્યું ને બધું, તો પણ હજુ એ તારી સાથે મદદમાં રહે, એ નહીં થશે. સવારથી જાગીને હું એકલી બધું કામ કરું છું. 5 વાગ્યાની ટિફિન બનાવું, ઘરનું બધું કામ થઈ જાય પછી ભાભી શેઠાણીની જેમ જાગીને આવે છે. હવે મેં તને કીધું ને કે તું ચૂપ રહે, હું એને કહું છું, પછી કેમ તું વચ્ચે બોલે છે? જો તને પેટમાં દુખે, માથામાં દુખે, પગમાં દુખે, કંઈ પણ થાય, આ બધા કામ તો કરવા જ પડશે. બરાબર છે કે હું કરવા માંડું? એ તો મમ્મી, આજે હું બીમાર છું ને એટલે તમે મને આટલું બોલો છો. ભગવાન ના કરે મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત? તમે બધું કામ કરતે. એટલે તું શું એમ ઈચ્છે છે કે હવે હું માંદી પડું? મમ્મી, હું એમ નથી કહેવા માંગતી. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી, બરાબર છે? ચાલો આપણે જઈએ. હા મમ્મી, સાંભળો ને. કિરણ, કિરણ, અરે ટિફિન બન્યું કે નહીં? મોડું થશે તો સેટકી હું કઈ જશે. ઘરની કામવાળી છું? ભાભીને કામ કયો કરે? તબિયત ખરાબ છે ને નકરા નાટક જ કરે, બધું મારે જ કામ કરવાનું છે. અરે હા, પણ આવો આવી તરત સવારમાં ગુસ્સો કરી નાખવાનો નહીં. એટલે હું તો ભાભીને પૂછાય ને, તમારે ટિફિન થઈ ગયું, મારે એકને ટિફિન કરવાનું છે બધાનું. મારી વહુ કોણ? તો ઘરના બધા કામ મારે જ કરવાના છે. હું તમારી કામવાળી છું, આ ઘરની નાની વહુ છું. અલી પણ તું મારા ઉપર શેનો ગુસ્સો કરે છે? મને ખબર છે
કે આ રોજ ભાભી ઘરમાં નાટકો કરે છે કામ કરવામાં અને આમાં ને તેમાં ને તને સપોર્ટ કરવામાં અને ઘરના બધા કામ તું જ કરે છે. મને તો આ ઘરની કામવાળી બનાવી દીધી છે. કાંઈ કામ કરતા નથી ભાભી. રોજના એમના નાટક છે. અને તમે કંઈ સમજતા નથી મને. બધું સમજાય છે મને. આ ખાલી ભાભી નાટક નથી કરતા. આ મોટા ભાઈનું હમણાં હું જોઉં છું. આ બાર જે આ બધા દવાખાનાના બિલ ને આ છે ને એના બહાને મને તો એવું લાગે છે કે પૈસા ભેગા કરે છે. હા, મને એવું જ લાગે છે કાંઈ કામ કરતા નથી. દવાખાને બાને બંને જણા બહાર જતા રહી છે. હવે આવું ને આવું ચાલતું રહ્યું ને તો હું મારા ઘરે વહી જઈશ. મારા પિયરમાં વહી જઈશ. ત્યાં મેં હળીના 2 કટકાઈ નથી કર્યા. પાણી માગું તોય મને દૂધ આવે છે અને અહીંયા તો મને કામવાળી બનાવીને રાખી દીધી. અરે પણ દૂધ માંગશે તો તને ખીર મળશે, પણ શાંતિ તો રાખ. આમ આગળ ક્યાં તારે જવાની જરૂર છે? મારી વાત સાંભળ તું. જો હું તને શું કહું છું કે બધુંય થઈ જાય. આ ભાભીના નાટકે બંધ થઈ જાય અને આ ભાઈ જે બાર બચત કરે છે ને એ બંધ થઈ જાય. અને આ બંધ વહેલા હાર કરવું પડશે. નહીં થાય તો પછી આપણા બાળકો ભૂખા મરશે. નથી ત્યાં સુધીમાં સેટલમેન્ટ કરવું પડશે. પણ એ સાંભળ, તું મારી વાત સમજ. તું ગુસ્સો કરીશ ને આટલો બધો તો કાંઈ નહીં થાય. તારે એ મને વાતમાં સપોર્ટ કરવો પડશે. કાંઈ તમારાથી થવાનું નથી. એ લોકોના નાટક આવવાના હવે શરૂ જ રહેવાના છે. જો શાંતિ રાખ, બધું હરકું થઈ જાય. થોડોક સમય આપ. ક્યારે આ બધું સારું થાય? હું મરી જાઉં પછી? આવું હુકમ બોલે છે. આ તો મારા બાપાએ કીધું તો અહીંયા ઘર સારું છે, બધા માણસો સારા છે, કોઈ માણસોમાં કાંઈ લેવાનું નથી. હે આવું શું બોલે છે? જિંદગી મારી ખરાબ કરી નાખી અહીંયા લગ્ન કરીને મેં તો. હવે તારી હું જિંદગી ખરાબ થઈ છે? કામવાળી બનાવી દીધી. સવારથી સાંજ આખો દિવસ ઘરનું કામ કરો. જો આ મેના ટોણા મને તું મારશો ને મને નહીં સંભળાય. તો હું તમને ન કહું તો કોને કહું? આ ઘરમાં કોઈ મારું સાંભળે છે બીજું? હા તો ભાભી એના કેવા નાટક શરૂ રાખે છે? હું સાંભળું છું એટલે તારે બધું મને જ કહી દેવાનું? એટલે હું એમ કહું છું કે તું આમ તો થોડીક ઠંડી થા. ઉનાળાની આ છે ને ફ્રીજમાં થોડોક બરફ વધારે મૂકવાનું રાખ. માથે મૂકી ગયા ને એટલા માટે. પછી તારો ગુસ્સો ઠંડો થઈ જાય. પછી તું મારી યારે શાંતિથી વાત કરી. તું સમજી? પછી આપણે શાંતિથી પ્લાનિંગ કરશું કે આ બે જે બચતો કરે છે, ઘરમાં નાટકો કરે છે, એને સીધા કઈ રીતે કરવા. સમજી? એટલે એમ કહું છું કે આ બધું શાંતિથી આપણે પ્લાનિંગ કરીશું. અત્યારે ટિફિન બની ગયું કે નહીં એ મને કે ને. ટિફિન તમારું નથી બન્યું. હવે હું કાંઈ નથી કરવાની. હવે તમારે ભાભીને કેવું હોય તો કયો. અને તમે શું કહો છો? બરફ માથે મૂકી દો. બરફ માથે મૂકે કાંઈ નથી થવાનું. આખા શરીરમાં બળતરાઈ થાય છે આ લોકોને. ક્યાં મને આ ભટકાડી દીધું? મારી વાત સાંભળ. તું જા રૂમમાં જા અને તારા જે કામ કરતી હતી ને એ પાછા કરવા માંડ. આ જ કરવાનું છે મારે અહીંયા. કામ જ કરવાનું છે. આખો દિવસ કામ કર. સારું લે તો હું ટિફિન વગર જાઉં છું ઓફિસે. હો, ટિફિન વગર જાઉં છું ઓફિસે કે ત્યાં હું ગમે એ ખાઈ લઈશ. હો, સારું સારું થઈ. જાઓ હવે તો. 3 વખત સંભળાયું ટિફિન વગર જાઉં છું, ટિફિન વગર. એક વખત જાવ તો ખરી ખબર પડે. હવે ટિફિન નથી બનવાનું આ ઘરમાં. હું કાંઈ કામ નથી કરવાની. તમારે ભાભીને કેવું હોય તો કહેજો, મમ્મીને કેવું હોય તેમને કહેજો. હું કાંઈ ટિફિન નથી કરવાની હવે. અને ટિફિન વગર જાઉં તો તમને ખબર પડે. સારું લે, તું વહી જા. મોટાભાઈ. હા બોલ ને. મોટાભાઈ બહાર જાઉં છું. બહાર જાઉં છું એટલે સમય જોયો છે? ઓફિસ જાઉં છું, બીજે ક્યાં જવાનો? હા એટલે ઓફિસ જાવ છો ને તમે. તો મારે તમને એવું કેવું હતું કે ઓલું પેલું હપ્તાનું કંઈ થયું કે નહીં? હપ્તાનું થયું એટલે મેં તને પૈસા તો આપી દીધા હતા અને કીધું હતું કે મારી પાસે આટલા જ છે. પછી તે મને એવું પણ કીધું હતું ને કે બાકીનું હું જોઈ લઈશ. જોઈ લેશે એવું મેં કીધું હતું, પણ મોટાભાઈ મારથી હપ્તાનું અત્યારે એડજસ્ટ થાય એમ નથી. તો તમે જ કરી આપો. દેવેન યાર, તું સમજવાની કોશિશ તો કર. મેં તને ત્યારે જ કહ્યું હતું કે મારી પાસે જેટલા પૈસા છે એટલા હું તને આપી દઉં છું. અને તને ખબર છે ને કે મારે દવાખાનામાં કેટલો ખર્ચો થાય છે. તારા ભાભીની તબિયત ખરાબ છે તો ભાભી બધી ખબર પડે છે. આ ભાભી જે છે ને એ નાટક કરી રહ્યા છે અને તમે એનો સાથ દીધા. 1 મિનિટ, નાટક કરી રહ્યા છે એનો શું મતલબ છે? કોઈ આવું નાટક કરે? કોઈ બીમાર હોવાનું નાટક કરે દેવેન? મને શું ખબર, પણ લાગી તો એવું જ રહ્યું છે કે નાટક થઈ રહ્યું છે. ઘરના કામ નથી કરવા. અને બીજું કે શું ખબર કે આ દવાખાને બને તમારા બધા પૈસા બની બચત થતી હોય.
દેવેન, મને ખબર નથી કે તારા મનમાં આવો વેમ કેમ થાય છે, પણ હું સાચું બોલું છું. તને ખબર જ છે કે દવાખાના અમે જઈએ છીએ ને ડૉક્ટર જે પણ કહે છે હું તમને આવીને ઘરે જણાવું પણ છું, છતાં પણ તને વિશ્વાસ કેમ નથી આવતો? અને ઘરમાં ને ઘરમાં કોઈ આવા નાટક ન કરે, બરાબર છે? મને શું ખબર? અને એ પણ શું ખાતરી કે ડૉક્ટર જે કહે છે એ સાચું જ તમે ઘરે આવીને કહો છો? વાત તો એ પણ સાચી છે ને. એટલે શક્ય બને તો મને હપ્તાનું કરી આપો. તને નથી લાગતું કે તું થોડોક વધારે પડતો વિચારીને બોલી રહ્યો છે? તું તારા ભાઈ ભાભી પર શંકા કરે છે? તને એવું લાગે છે કે અમે દવાખાનાના ખોટા નાટક કરીએ છીએ કારણ કે તારી ભાભીને ઘરમાં કામ ન કરવું પડે? અને હું પૈસા બચાવવા માટે દવાખાનાના ખોટા બિલ બનાવું છું? બિલ તો ગમે ત્યાં આજકાલ બની જાય છે, એટલે ખોટા સાચા એ વાત તો મને પણ નથી ખબર, પણ લાગી તો એવું જ રહ્યું છે. જો તારી શંકાઓનો મારી પાસે કોઈ જવાબ નથી. હું એટલું કહી શકું કે મેં કંઈ ખોટું નથી કર્યું. તારી ભાભી બીમાર છે અને હકીકત છે. તને નજર સામે દેખાતું નથી? તને જોઈને ખબર નથી પડતી કે બીમાર છે? શંકાનું સમાધાન ન થાય ને તો એ હકીકતમાં બદલાઈ જાય છે. જો શું કરું? તમને એવું લાગતું હોય કે હું શંકા કરું છું તો સાચું ખોટું પુરવાર કરો. પુરવાર કરો એટલે તું મારી સાથે દવાખાને આવ. એનાથી વધારે તો હું તને શું કહી શકું? બધી ફાઇલો અંદર પડેલી છે, જા જોઈ લે. અત્યારે ડૉક્ટરો ખરીદાઈ જાય છે, ખબર છે ને તમને? અને એ- ખાસ તો આ તમે જે ડૉક્ટર પાસે જાઓ છો એ તો તમારા કંઈક મિત્ર જ છે ને. એવી રીતે તો દુનિયાની દરેક વસ્તુ ખરીદાઈ જાય છે. આજે તું કોર્ટમાં કેસ કરીશ મારા ઉપર તો પણ કહીશ કે જજને પણ તમે ખરીદી લીધો છે, વકીલને પણ ખરીદી લીધા છે. તો તારી સામે દલીલ કરવાનો કોઈ મતલબ જ નથી ને. તારે કોઈ વાત કબૂલ જ નથી કરવી. છેલ્લે તું એમ જ કહીશ કે આ તો તમારા ઘરના છે, આને તો તમે પૈસા આપી દીધા છે. 100 વાતની એક વાત કે કાં તમે ભાભીને સમજાવો અને કાં તમે બંને સમજી જાઓ અને આ નાટક બંધ કરી દો, અને પછી તમારે જોવાનું છે કે ફેમિલી માટે તમારે શું કરવું. દેવેન, જો આવી રીતે શંકા કરતો રહીશ ને તો ઝઘડા સિવાય કંઈ નહીં થાય. તું શાંતિથી બેસીને વિચાર કરજે. શાંતિથી બેસીને વિચાર કરવાની જવાબદારી તમારી છે. મોટા ભાઈ તરીકે તમારે જવાબદારી નિભાવવાની છે. તો હું નિભાવું જ છું. હું મારી જવાબદારીથી ભાગતો નથી, બરાબર છે? મેં તને પૈસા આપ્યા પણ હતા અને બાકીનો હપ્તો તું ભરી દે તો એમાં કંઈ નવાઈ નથી કરતો. એક વખત તું પૈસા ન ભરી શકે વધારે? મેં ક્યાં ના પાડી? આ તો ભરી દે. નથી તો મારી પાસે પણ નથી. તો જેમ શું તારી કરવાનું? પાસે જે થવું હોય તે થાય, કારણ કે તે જવાબદારી લીધી હતી. તો હવે તું તારી જવાબદારી નિભાવ. ઓકે, મારી જવાબદારી મારે નિભાવવાની છે તો મોટા ભાઈ તરીકે તમે મને કંઈ હેલ્પ નહીં કરો, આવી જ વાત છે ને? તું મને મારી જવાબદારી શીખવાડે છે એટલે હું તને તારી જવાબદારી શીખવાડું છું. બાકી મેં તને ના નથી પાડી. મારી પાસે હોત તો હું તને અત્યારે પણ ના ન પાડત. આનો જવાબ તમને મળશે. અત્યારે ઓફિસે મોડું થતું છે. બાય બાય. તું આરામ કર ને. કેવી છે તબિયત? સારું નથી લાગતું? પેટમાં દુખ્યા કરે છે અને ચક્કર આવે છે. કિરણ ઘરના કામ તો બધા કરી લે છે કે? શું કહું તમને, હે કિરણ અને મમ્મીને તો એવું લાગે છે કે મને ચક્કર આવવા, મને પેટમાં દુખવું એ બધા મારા નાટક છે. મારે કામ નથી કરવું ને એટલે હું આ બધું કરું છું. પણ હવે તમે જ કહો, હું એ લોકોને કઈ રીતે સમજાવું કે મને શું તકલીફ છે? મને પણ એ જ નથી સમજ પડતી કે આ લોકોને કઈ રીતે સમજાવવા. દેવેન પણ સવારે મારી સાથે આ બાબતે જ મગજમારી કરતો હતો. મને કહે છે કે ભાભી બીમારીના નાટક કરે છે અથવા તો તમે લોકો પૈસા ભેગા કરવા માટે થઈને આ દવાખાનાના બિલ બનાવો છો. અરે કેમ સમજાવવું એને કે આપણી લાઈફમાં શું ચાલી રહ્યું છે, કેટલી તકલીફ છે. એ જ કહું છું. મમ્મી પણ મારી સાથે ખૂબ જ ઝઘડો કર્યો અને મને કહ્યું કે બધા કામ તારે કરવા તો પડશે જ. મેં કહ્યું કે થોડા દિવસ સાચવી લો, મારી દવા ચાલે છે,
મને સારું થઈ જશે એટલે હું જાતે જ બધું કરવા લાગીશ. પણ ખબર નહીં, મમ્મી પણ હંમેશા કિરણનો જ પક્ષ લે છે. મારી કોઈ વાત જ સાંભળવા તૈયાર નથી. જો મને લાગે છે કે આવી રીતે તો આપણા ઘરમાં ઝઘડાઓ સિવાય કંઈ નહીં થાય. એક તો તું બીમાર છે અને ઉપરથી ઘરનું વાતાવરણ વધારે ખરાબ થાય છે. તો મને એવું લાગે છે કે આપણે બધાને એક દિવસ હકીકતની જાણ કરી દઈએ. ના, તમે કેવી વાત કરો છો? આપણે આ બધી વાત એ લોકોને જણાવશું તો ઉલટાનું વધારે ટેન્શનમાં આવશે એ લોકો. આપણે કોઈને કઈ વાત નથી કરવી. કંઈ નહીં, મારાથી થાય છે ને એમ હું કામ કરતે રહીશ. અરે પણ તારી તબિયત નથી સારી ને આ લોકો સમજવા તૈયાર નથી કે તને કેટલી તકલીફ પડે છે. આ તારા ચહેરા ઉપર મને દેખાય છે કે તું કેટલી તકલીફમાં છે, પણ એ લોકોને ખબર નહીં, દેખાતું નહીં હોય. કોઈ બીમાર હોવાનું નાટક થોડો સમય માટે કરી શકે, દરરોજ 24 કલાક કોઈ નાટક ન કરી શકે. બધી વાત સાચી, પણ હવે એ લોકોને પણ નહીં સમજ પડે ને કે મને તકલીફ શું છે. અને જ્યાં સુધી આપણે જાણ નહીં કરીએ ત્યાં સુધી તો એ લોકોને નાટક જ લાગવાના છે. ભલે એ લોકોને નાટક લાગે તો લાગવા દો, કંઈ નહીં. જ્યાં સુધી મારાથી થશે ત્યાં સુધી હું પણ કામ કરી લઈશ. પણ ખોટું એ લોકોને આ બધી ચિંતામાં નથી નાખવા. ત્યાં નહીં કરો, હું સારી થઈ જઈશ અને બધું કામ પણ સંભાળી લઈશ. અને મમ્મી અને કિરણનો ગુસ્સો થોડા ટાઈમ માટે છે, પછી એ લોકો પણ જેવા હતા ને એવા થઈ જશે. આના કરતાં તો હું બીમાર પડ્યો હોત ને તો સારું હતું. અરે તમે આવી વાત નહીં કરો. હું બીમાર છું તો હું ઘરે છું, આરામ પણ કરી શકું છું. તમે બીમાર થશો તો તમે આ બધી ચિંતા મૂકો. અરે તો બીજું શું કરું? કમસે કમ મમ્મીને ભાઈ મને આવું તો ન બોલે. તું વહુ છે એટલે કિરણ પણ ગમે તેમ બોલે છે, મમ્મી પણ તને ગમે તેમ કરે છે, કામ માટે ફોર્સ કરે છે. મને કોઈ ફોર્સ તો ન કરી શકત ને કે જબરજસ્તી તમે ઓફિસે જાઓ કે જબરજસ્તી કામ કરો. કંઈ નહીં, તમે બહુ ચિંતા કરો છો. હું સારી થઈ જઈશ અને મને સારું છે. સારું છે? હા, તારા ચહેરા પર દેખાય છે કે તને કેટલું સારું છે. કમસે કમ મારી સામે તો આવું ન કર. તો શું કરું? તમે પણ સમજતા નથી. તમે ચિંતા નહીં કરો અને તમે કંઈ નાસ્તો કર્યો? ચાલો હું તમને નાસ્તો આપી દઉં. હું ચા બનાવી દઉં તમારા માટે? નથી પીધી, પણ તારે નથી બનાવવી. અરે મારે પણ પીવી છે. હા તો હું બનાવીશ ને તારા માટે. પહેલાં પણ બનાવતો જ હતો ને. આ તો કિરણ આવ્યા પછી બનાવવાનો મોકો નથી મળતો. મને એમ કે હવે તારે નાની બેન આવી ગઈ છે, દેરાણી આવી ગઈ છે તો એ ઘરના કામ કરશે. પણ લાગે છે કે એ સુખ પણ તારા નસીબમાં નથી. પણ મારા હાથની ચા પીવાનું સુખ લખેલું છે. ફાવશે ને? ફાવશે નહીં, દોડશે. પણ ઘણા ટાઈમથી બનાવી નથી એટલે કેવી બનશે એની ગેરંટી નથી લેતો. જેવી બનાવી પીવી પડશે ને ફરિયાદ કર્યા વગર. ચોક્કસ પી લઈશ. તમારા હાથેથી બનાવી આપો એટલું બહુ છે. તો હું હમણાં ચા બનાવી લાવું. તું આરામ કર. હા. તો રોનકભાઈ, બોલો. પછી શું વિચાર્યું? શેનું? હા, ઘરમાં નાટકો બંધ કરવાનું. મને ન્યૂઝ જોવા દે. મારી પાસે છે ને ફાલતુ વાતો માટે સમય નથી. આ ફાલતી જ વસ્તુ છે ને બધી. તારી ફાલતુ વાતો કરતા તો એમાં વધારે એન્ટરટેનમેન્ટ છે. તમારે અમને વાતો કરતા એન્ટરટેનમેન્ટ જોઈએ છે એમ ને? બેસો. કિરણ વહુ, મારી ચા ક્યાં છે? પૈસા દેવા નથી ઘરમાં અને ચા પીવી જ તમારે? આ કેવી વાત છે દેવેન? સીધી વાત છે. તમે કીધું ને કે તું તારી જાતે તારી રીતે કરી લેજે. હા તો મેં મારી જાતે કરી લીધું. એડજસ્ટ. મેં તને લોનના હપ્તાની વાત કરી હતી, એમાં ચા ક્યાંથી વચ્ચે આવી? લોનનો હપ્તો હોય કે એક કપ ચા હોય, મારી પત્ની હોય કે મારી પત્નીનું કામ હોય, એડજસ્ટ જાતે જ કરવાનું કીધું તું ને. એટલે હવે તું આ રીતે ઘરમાં હિસાબ કરીશ? તમે લોકો ઘરમાં આવી રીતના હિસાબ કરશો? એમાંય ભાભીને કઈ કામ કરવું નહીં, તમારે પૈસા આપવા નહીં, તો પછી આમ હિસાબ જ થવાનો ને. પૈસા એકદમ આપવાની સાચી વાત કરતી હતી. બોલ. એટલે હું પૈસા નથી આપતો ઘરમાં એવું કહો છો તમે? તને મેં પૈસા આપ્યા હતા ને? મેં તને ચોખ્ખું કહ્યું હતું કે બાકીના પૈસાનો હિસાબ તું જોઈ લેજે. મેં ક્યારેય પૈસા આપવાની ના નથી પાડી. રોનકભાઈ,
હવે આ એક હપ્તાની વાત છે જ નહીં, અને આ ખાલી પૈસાની વાત પણ નથી. હવે વાત છે છુપાવવાની. જે તમે અને ભાભી જે આ નાટકો કરીને છુપાવી રહ્યા છો ને, એ બંધ કરી દો. દુનિયામાં છે ને બધી વસ્તુની દવા હોય છે, પણ આ શંકાની કોઈ દવા નથી. મને પણ ખબર છે. ખબર છે ને? તો પછી બંધ કર આ બધું. આનાથી છે ને ઘરમાં ખોટો કંકાસ થશે, અને તારા લીધે આ પણ બોલતી થઈ ગઈ છે. નાના મોટાનું ભાન નથી રહ્યું તમને લોકોને હવે. વોટ યુ મીન કે આ પણ બોલતી થઈ ગઈ છે? અરે મારા લીધે? અરે જે દેખાય છે એનો સામનો તો કરવો પડે કે નહીં? શું દેખાય છે? શું દેખાય છે? ભાભીના નાટકો અને તમારી બચત, અને એ તો તમે સારી રીતે કરી રહ્યા છો. હા સાચી વાત દેવેન. એમને એમાં ચા પીવી છે અત્યારે. ચા એમને એમ કાંઈ મફત બને છે? ચા માટે ખાંડ લાવવી પડે, ચાની પત્તી લાવવી પડે, દૂધ લાવવું પડે, ત્યારે ચા બને છે. તમારા બાપાના ઘરેથી નથી લાવવાનું કહ્યું મેં. જો દેવેન, આ મારું મારા ઘર. બાપા પર જાય છે. ભાભીને કામ કરવું ને પૈસા આપવા ને ઉપરથી મારી સામે બોલે છે. મોટા ભાઈ, તમે મોટા નાનાનું માન ભૂલશો ને તો હું પણ ભાન ભૂલી જઈશ. હું પણ ગમે તેમ બોલીશ, કારણ કે શરૂઆત તમે લોકોએ કરી છે. મોટા ભાઈ, શું શરૂઆત કરી છે ને શું એન્ડ કરવાનું છે એ તો આપણે જોવાનું જ છે. વાત એ છે કે નાના અને મોટાની વાતમાં જો તમને અત્યારે કહી દઉં કે મોટાપણું તો તમે બતાવી રહ્યા છો. વાત પૈસાની જ છે ને? એ જ વાત છે ને કે તમને લોકોને પૈસાનો હિસાબ જોઈએ છે. નથી મારી પાસે પૈસા. હું હવેથી ઘરમાં એક પણ રૂપિયો નહીં આપું. મારા બધા પૈસા દવામાં ખર્ચાઈ જાય છે. બોલ શું કરવું છે તારે, તું કહી દે. એ તો ખબર જ હતી કે નહીં આપો હિસાબ. હા, નથી કેમ જ કે આપો. હિસાબ કઈ રીતે આપો? જ્યારે વાત સાચી છે જ નહીં તો હિસાબ કઈ રીતે આપશો? શું બતાવશો તમે? અને હવે અચાનક બિલો ક્યાંથી ઊભા કરશો? જો દેવેન, મારે કોઈ મગજમારી કરવી જ નથી. તમને લોકોને આટલી બધી તકલીફ હોય ને તો હવે આપણે ફેસલો જ કરી નાખીએ ને. તમને કઈ મગજમારી કરવાનો શોખ નથી. ભાભીને કામ નથી કરવું, તમારે પૈસા આપવાના. અમે હું શોખ કરીએ છીએ? અરે કામ નથી કરવું અમે લઈ આવીએ છીએ. કામ નથી કરવું તો ઝઘડવાનું મૂળ તો તમે બંને જણા શરૂ કરો છો, ભાભી અને તમે. ભાભીને કામ ન કરવું, તમારે પૈસા ન આપવા. બરાબર છે. હવે શું કરું તમે કયો? ફાલ્ગુની કામ કરે જ છે, બરાબર છે, પણ એનાથી થાય એટલું કરે છે. કાલ સવારે ઉઠીને ભગવાન ન કાંઈ કરતા નથી. સવારે જાગીને હું બધું ઘરનું કામ કરું છું. એ તૈયાર ઉપર આવીને પછી એમ કે શું કામ કરવાનું છે? હા, તમારી વાત સાચી. ફાલ્ગુની ભાભી કામ કરે છે, પણ સુવાનું કામ. તેજથી સુવાનું જ કામ કરે છે. વાત સાચી હો. દેવેન, એ બંને જણા મળી ગયેલા છે. એ વાત એ એ સાચી. ઝઘડવાનું મૂળ છે આપણા ઘરમાં. સમજી ગયો. બરાબર છે. હવે આપણે ફેસલાની વાત કરતા હતા, એ વાત કરીએ ને. આપણે કરીએ. ફેસલો જ કરી નાખીએ. પણ શેનો ફેસલો? શું ફેસલો? જો એટલે નાટકો બંધ કરી દો છો એમ? આપણે છે ને આ મિલકત અને ઘરના ભાગ પાડી નાખીએ. અરે અમારી હાકે ના તો સાંભળતી જ આવી હતી, પણ એકદમ મોટા ભાઈ જ છે નહીં? કાંઈ નહીં, ચા ઠરી ગઈ, જા પછી ગરમ કરતી હોય.